જાફરાબાદના અરબી સમુદ્રમાં ખલાસી લાપતા હોવાનો મામલો સામે આવ્યો। કોસ્ટગાર્ડ સહિતની ટીમ દ્વારા 11 ખલાસીઓની શોધખોળ શરૂ કરવામાં આવી। 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા। જાફરાબાદના અરબી સમુદ્રમાં ખલાસી લાપતાનો મામલો સામે આવ્યો છે। કોસ્ટગાર્ડ સહિતની ટીમ દ્વારા 11 ખલાસીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા। કોસ્ટગાર્ડની ટીમને દરિયામાંથી 2 ડેડ બોડી મળી આવી। સાંસદ ભારત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, યુવા ભાજપ નેતા ચેતન શિયાળ સહિત લોકો પીપાવાવ જેટી પહોંચ્યા। ડેડ બોડીની ઓળખ માટે પરિવાર પણ પહોંચ્યો। બંને ડેડ બોડીને પીએમ માટે જાફરાબાદ હોસ્પિટલ લઈ જવામાં આવશે, ત્યારે હજુ 9 ખલાસીઓની દરિયામાં શોધખોળ શરૂ। કપૂર સાહેબ અને આખી ટીમ જે કોસ્ટગાર્ડની છે, આ શિપ જાફરાબાદના શહેરના 2 વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે એની ડેડ બોડી લઈને આજે પીપાવ પોર્ટમાં આજે આ પ્રાઇવેટ જેટી ઉપર આજે અમે અહીંયા આવ્યા છીએ। હું આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો, કોસ્ટગાર્ડનો, કે જે રીતે એ લોકોએ કામગીરી કરી છે ને જે રીતે અમે એના વિડીયો જોયા છે, અને હજુ પણ આ ડેડ બોડી અહીંયાથી ઉતારીને બીજી ડેડ બોડીને ગોતવા માટે ફરીથી આ લોકો અહીંથી જવાનો હોય ત્યારે બહુ કરુણતા હતી, કેમ કે અમારા વિસ્તારમાં ભૂતકાળમાં ક્યારેય આટલું મોટી જાનહાનિ થઈ નથી। ત્યારે આ દ્રશ્ય જોઈ અને પોતાને પણ અમને બહુ દુઃખ અનુભવું છું, અને ભગવાનભાઈ પ્રાર્થના હજુ પણ કરીએ કે સુરક્ષિત રીતે હજુ પણ જે ડેડ બોડી હોય કે પછી જીવતા હોય એ લોકો મળી જાય, એવા પ્રયત્ન કોસ્ટગાર્ડના લોકો કરે છે। અને હું એકવાર ફરીથી કોસ્ટગાર્ડનો આભાર માનું છું, મુખ્યમંત્રી સાહેબનો હું આભાર માનું છું। થેન્ક યુ। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।